તાજેતરમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાજી અને જાણીતા વરસાદના આગાહીકાર વર્તારો આપનાર અંબાલાલ કાકા વચ્ચે કેટલીક ગેરસમજણો પ્રવર્તી રહી છે. જયંત પંડ્યાજી જેને અફવા માને છે તે ખરેખર અફવાની વ્યાખ્યા હેઠળ અંબાલાલ કાકાની આગાહી કે વર્તારો વર્ગીકૃત થતો નથી. અફવાના તત્વો જોઈએ તો અફવા એ કોઈ પણ હેતુસર, એ રાજકીય હોઈ શકે કે પોતાની અંગત લાભ માટે હોઈ શકે, આર્થિક લાભ મેળવવા માટે હોઈ શકે. આ બધા અફવાના તત્વો છે. અને અફવા છે એ BNSની કલમ 353A(B) હેઠળ ગુનાને પાત્ર છે. પણ અંબાલાલ કાકા જે વર્તારો આપે છે તે અફવા હેઠળ વ્યાખ્યાકૃત થતો નથી. અંબાલાલ કાકા જે વર્તારો આપે છે તે બદલી વાક્યો અને બીજા પૌરાણિક પુસ્તકો અને પોતાની આટલા વર્ષની જે કાંઈ અનુભવ છે એ અનુભવના આધારે આપે છે. અંબાલાલ કાકાએ આમાંથી કાંઈ મેળવવાનું નથી કે એ કોઈ ચાર્જ કરતા નથી. એ માત્ર ને માત્ર ખેડૂતોના હિત માટે આગાહીઓ કરતા હોય છે. આપ જાણો છો કે આગાહીઓનું સ્વરૂપ ક્યારેય 100% સાચું હોતું નથી. આધુનિક વિજ્ઞાનમાં સારા એવા સાધનો હોવા છતાં, ઉચ્ચ ટેકનોલોજી હોવા છતાં આગાહીકારો આગાહી ખોટી કરે છે, ખોટી પડે છે. આપણી સરકારી વેધશાળાની આગાહીઓ પણ ખોટી પડે છે. તેની પાસે વૈજ્ઞાનિક સાધનો છે. એટલે આગાહી કરવી, તે અફવા ફેલાવી બરાબર નથી. અને જયંત પંડ્યાજીનું કાર્યક્ષેત્ર છે એ માત્ર અફવા ફેલાવી કે ઢોંગ ધતિંગ કરવા કે ધુતારાપણું કરવું કે જાદુગીરી કરવી એના પૂરતું છે. અને એ આવકાર્ય છે, એટલું સીમિત હોવું જોઈએ. જયંત પંડ્યાજીએ વિષયાંતર કર્યું છે એવું મારું ચોક્કસ માનવું છે. અંબાલાલ કાકામાં અનેક લોકો, અનેક ખેડૂતો વિશ્વાસ રાખે છે અને તેમની આગાહીને સન્માનિત કરે છે. અને અંબાલાલ કાકાની આગાહીઓ ઘણી સાચી પડી છે અને તેનું પ્રમાણ સાચી પડવાનું રેશિયો છે એ પણ સકારાત્મક છે. ત્યારે આ મુદ્દાને જયંત પંડ્યાજીએ પડતો મૂકવો જોઈએ. અને અંબાલાલ કાકાએ પણ પોતે હવે આગાહી કરશે નહીં તેવો નિર્ણય છે પાછો ખેંચવો જોઈએ. કારણ કે ખેડૂતો અંબાલાલ કાકાની આગાહીને ખૂબ જ સકારાત્મક જોવે છે અને તેમની ખૂબ ભરોસો રાખે છે. બાકી આગ અને ગાભના કોઈ ભરોસા ન હોય તે કહેવત પણ છે. એટલે આગાહીઓ 100% સાચી પડે જ એવું માનવું પણ ભૂલ ભરેલું છે. અમે ખેડૂતો વતી વિનંતી કરી અંબાલાલ કાકાને કે આપનું આગાહી આપવાનું જે કાર્ય છે તે ચાલુ રાખે. આગાહીકારો ઘણા હોય છે. એટલે અફવા, આગાહી, જ્યોતિષ આ બધી અલગ અલગ બાબત છે. અલગ અલગ મૂલવણી થવી જોઈએ. અમને એક શબ્દમાં સમાવેશ કરવો ન જોઈએ. ત્રણેયની બાબતો જુદી છે. અહીંયા માત્ર અફવા ફેલાવી એ જ ગુનો છે.
અને અફવા ફેલાવવાના તત્વો કાયદામાં આપ્યા છે. કોને અફવા ફેલાવી કહેવાય? આમાં એક પણ તત્વો છે એ અંબાલાલ કાકાની આગાહીમાં મેળ ખાતો નથી. એટલે કે કોઈ પણ ફોજદારી કાર્યવાહી અંબાલાલ કાકા ઉપર થઈ શકે નહીં. અને મારી દ્રષ્ટિએ આવી કાર્યવાહીથી દૂર રહેવું જોઈએ.